हेलो फ्रेंड्स, हूँ छूं प्रेमिला भावनगरथी। आज આપણે પાત્રા બાઇટ્સ બનાવશું। અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને બધાના જ ઘરે ભજીયા પાત્રા બધું બનતું જ હોય છે અને ખૂબ જ ખાવાની પણ બહુ મજા આવે છે। તો એકવાર મારા રીતથી તમે આ પાત્રા બાઇટ્સ બનાવજો ફ્રેન્ડ્સ, બહુ મસ્ત એવા બનીને તૈયાર થાય છે। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌથી પહેલાં આપણે પાન લઈ લેવાના છે, જે અળબીના પાન આવે છે તે જ લેવાના છે। તો પાન તમે જોઈ શકો છો કે કેટલા સરસ છે, એકદમ લીલા છમ જેવા। અને અહીંયા મેં પાનને ધોઈ લીધા છે એકદમ ચોખ્ખા પાણીએ। હવે આપણે આ પાનની ડંઠલ અને તેની નસો કાઢી લેશું। તો એકદમ હળવા હાથે આ નસોને આપણે ઉતારવાની છે, પાન તૂટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો તમે મારા પેજ પર નવા હોય તો આ પેજને ફોલો કરી લેજો। આ પેજ મેં નવું બનાવ્યું છે। તો આ રીતે જ આપણે તેની નસો કાઢી લેવાની છે, ત્રણેય સાઈડથી કાઢવાની છે। યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને શેર કરજો, લાઈક કરજો। અત્યારે ઝરમર ઝરમર વરસાદ પડી રહ્યો હોય અને નવા નવા ભજીયા ખાવાની કેટલી મજા આવે, તેમાં પાત્રા પણ ખૂબ જ ખાવાની મજા આવે। તો મારી ચેનલ ઉપર તમને ભજીયાના વિડીયો પણ મળી રહેશે, જરૂરથી વિઝિટ કરજો। તો અહીંયા મેં બધા જ પાનના જે નસો છે તે કાઢી લીધી છે, તેને આપણે સાઈડમાં મૂકી દીધા છે। હવે આપણે બેસન લઈશું। તેના માટે આપણે એક બાઉલ લીધું છે, તેમાં આપણે ક્વોન્ટિટી પ્રમાણે બેસન લઈ લેશું। ચણાનો લોટ તમારે લઈ લેવાનો છે। હલ્દી પાવડર અડધી ચમચી ઉમેરી લેશું। ધાણા જીરું પાવડર 1/2 ચમચી ઉમેરી લેશું। લાલ મરચું પાવડર 1 ચમચી ઉમેરી લેશું। સ્વાદ અનુસાર મીઠું ઉમેરી લેશું। અજમા ઉમેરી લેશું અડધી ચમચી। ખાવાનો સોડા ઉમેરી લેશું 1 ટીસ્પૂન। આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી લેશું 1 ટીસ્પૂન। હાફ લીંબુનો રસ ઉમેરી લેશું, જેથી સોડા એક્ટિવ થશે અને આપણા પાત્રા છે તે એકદમ મસ્ત એવા ફૂલશે। હવે થોડું થોડું પાણી ઉમેરીને આપણે આ બેટર તૈયાર કરવાનું છે। આ વિડીયો ભાવનગરથી બનાવી રહી છું। તમે વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો તે તમારા સિટીનું નામ, તમારું નામ, તમારા ગામનું નામ જરૂરથી કમેન્ટમાં લખજો, જેથી મને પણ ખબર પડે કે મારા વિડીયો ક્યાં ક્યાં જોવાઈ રહ્યા છે। અને મારા પેજ પર જો નવા હોય તો પેજને ફોલો જરૂરથી કરી લેજો મારી બહેનો અને ભાઈઓ। તો આ રીતે થોડું થોડું પાણી ઉમેરવાનું છે અને ચલાવતું રહેવાનું છે। આપણું બેટર છે તે એકદમ પાતળું ના થવું જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે। જો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે થોડું ઘટ રાખવાનું છે, જેથી પાન ઉપર એકદમ સરળ રીતે આપણે ચોંટાડી શકીએ। તો આવું રાખવાનું છે આપણું બેટર। એકદમ પાતળું હશે ને તો પાનમાંથી જે બેટર છે તે બહારની સાઈડ નીકળશે, તો થોડું ઘટત રાખજો। અહીંયા મેં કાણાવાળી ડીશ લીધી છે, જે ઢોકળિયામાં આવે છે તે જ લીધી છે। પાનને આપણે આ રીતે ઊંધું રાખવાનું છે અને તેની ઉપર આપણે જે બેટર બનાવ્યું છે તે આ રીતે લગાડવાનું છે। તમે રાઉન્ડ શેપમાં પણ બનાવી શકો છો અને આ મારી રીતથી બનાવશો તો ચોરસ બાઇટ બનશે। હવે આ રીતે આપણે થોડું ફોલ્ડ કરી લેશું અને પાછું આપણે થોડું લગાડી દેશું। બહુ વધારે પડતું નહીં લગાડવાનું, માપે માપે જ લગાડવાનું છે। આપણી જે ડીશ છે તે ડીશમાં આવી જાય તેટલું આપણે લગાડવાનું છે, આપણે ફોલ્ડ નથી કરવાના એટલા માટે। તો ફરીથી આપણે આ રીતે બીજા પાનને પણ આ રીતે લગાડી દેશું। તો એકદમ ચોરસ રીતે જ આપણે ફોલ્ડ કરી લેશું, જેથી કટિંગ કરવામાં પણ આસાની રહેશે અને બનીને ખૂબ જ સરસ તૈયાર થાય છે। તો તમે લેયર તમારા હિસાબ પ્રમાણે રાખી શકો છો। પાનની રાખી શકો છો, 5 પાન પણ મૂકી શકો છો, 7 પાન પણ મૂકી શકો છો।
અહીંયા મેં 5 થી 6 પાન મૂક્યા છે, તમે જોઈ શકો છો। અહીંયા મેં પાણી પહેલાંથી જ ગરમ કરવા રાખી દીધું હતું, તેમાં આપણે આ ડીશ ડાયરેક્ટલી મૂકી દેશું। આપણે ઉપરની સાઈડ બિલકુલ લોટ નથી લગાડ્યો। હવે ઢાંકીને આપણે કૂક થવા દેશું, ત્યાં સુધી આપણે વઘાર માટે તૈયાર કરી લઈએ લીંબુનું પાણી। તો સૌથી પહેલાં આપણે 1 અથવા 1.5 લીંબુનો રસ એક વાટકીમાં કાઢી લેશું। આપણા પાતરા કૂક થાય ત્યાં સુધી આપણે વઘાર પણ તૈયાર કરી લેશું। હવે 2 ચમચી ખાંડ ઉમેરી લેશું। લીંબુ અને ખાંડ અને પાણી ત્રણેય આપણે મિક્સ કરી લેશું। લીંબુ ખાંડનું બરાબર બેલેન્સ રહેવું જોઈએ, તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેથી તમે ટેસ્ટ કરી લેજો। આપણું પાણી તૈયાર થઈ ગયું છે। આપણા પાતરા છે તે પણ સરસ રીતે કૂક થઈ ગયા છે। આ રીતે આપણે છરીથી ચેક કરી લેશું। હવે આપણે ડીશને બહાર કાઢી લેશું। તમે જોઈ શકો છો કે કેટલા સરસ ફૂલીને તૈયાર થયા છે। થોડી વાર આને ઠંડા થવા દેશો। આપણે થાળી ઉપર લઈ લેશું, જેથી કટિંગ કરવામાં આસાની રહે। આ આપણું નવું પેજ છે, તો ફોલો જરૂરથી કરી લેજો। બીજા પેજ પર મારે થોડી પ્રોબ્લેમ થઈ છે, એટલા માટે મેં નવું પેજ બનાવ્યું છે અને નવા પેજ ઉપર જ વિડીયો મૂકવાની છું બધાય। ઠંડા થાય પછી આપણે આ રીતે કટિંગ કરી લેશું। જો ફ્રેન્ડ્સ, કેટલા સરસ કટિંગ થઈ રહ્યા છે। એકદમ હળવા હાથે આપણે કટિંગ કરવાના છે। આપણે બટેકાને ચિપ્સના ભજીયાનો વિડીયો પણ મૂક્યો છે, તે ખૂબ જ સરસ બન્યો છે અને ખૂબ જ પસંદ પણ કર્યો છે બધાએ। જો ફ્રેન્ડ્સ, કેટલા સરસ બન્યા છે, અંદરથી જાળી પણ બની છે। એકવાર આ રીતે બનાવજો, બહુ મસ્ત એવા બને છે। રાઉન્ડ શેપમાં તો તમે ઘણી વાર ખાધા હશે, પણ એકવાર આ રીતે બનાવી જોજો, તમને 100% પસંદ આવશે। હવે આપણે કરી લેશું વઘાર। તેના માટે આપણે એક કઢાઈ લીધી છે, તેમાં તેલ ઉમેરી લીધું છે, રાઈ ઉમેરી લીધી છે 1 ચમચી। જો કેટલા પોચા બન્યા છે ને। હિંગ ઉમેરી લેશું। મીઠા લીમડાના પાન ઉમેરી લેશું અને મરચાં પણ કટિંગ કરીને ઉમેરી લીધા છે। સફેદ તલ ઉમેરી લેશું। ગેસ આપણે બંધ કરી દેશું। હવે જે આપણા પાતરા બાઈટ છે તે આપણે ઉમેરી લેશું। હવે આ રીતે આપણે ચલાવી લેશું, જેથી ચમચાથી આપણે ચલાવશું તો તૂટવાની શક્યતા થોડી વધારે રહે છે અને ઝેર વધારે થઈ જાય, એટલા માટે આપણે આ રીતે થોડા ચલાવ્યા છે। એકદમ હળવા હાથે આપણે આ રીતે ચલાવીશું। તમે જોઈ શકો છો કે વઘાર છે તે એકદમ સરસ મિક્સ થઈ ગયો છે। હવે આપણે જે પાણી બનાવ્યું હતું લીંબુ ખાંડનું, તે આપણે ઉમેરી લેશું। તો બધા બાઈટ ઉપર આપણે ઉમેરવાનું છે, જેથી એકદમ સરસ ટેસ્ટ આવે। જે આપણે બહારથી લાવીએ ને તેના કરતાં પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવશે। તો આ પાણી જરૂરથી ઉમેરજો, તો જ એકદમ ફરસાણવાળાની દુકાન જેવા બનીને તૈયાર થશે। ઉપરથી આપણે થોડા તલ સ્પ્રિંકલ કરી લીધા છે અને થોડું કોપરાનું શીણ પણ આપણે ઉપર થોડું ડેકોરેશન માટે ઉમેર્યું છે। તમે જોઈ શકો છો કે કેટલા મસ્ત બનીને તૈયાર થયા છે આપણા પાતરા બાઈટ્સ। આ રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને ક્યાંથી જોઈ રહ્યા છો તે પણ જરૂરથી જણાવજો। તમારે પણ ખાવા છે ને। જો કેટલા સરસ બન્યા છે, તમે ક્યારે બનાવો છો
થેન્ક યુ ફોર વોચિંગ. આવજો. જય શ્રી કૃષ્ણ.